हक मांगने दरबार में बुलवाया गया है। ये अजरे रिसालत तुम्हें उम्मत ने दिया है। तुम रोई तो हंसते रहे, क्या जुल्म किया है सुर्ख इसी गम में हुआ गुंबद खिजरा। क्या जुल्म सितम तुम पे था मखदूम आलम, दिन शब में बदल जाए अगर सहले तेरा गम। क्यों करना ज़ादार करे नो मातम, कम है કે એક વખત એક કાર્પેન્ટર હતો, કાર્પેન્ટર કે જે શું કે પાટિયાનું ઘર બનાવે, બધી પાટિયાની વસ્તુ બનાવે. તો એના પાસે એક ફાઇન હુનર હતો, ખૂબસૂરત હુનર હોય ને, જેને આપણે ઇંગ્લિશમાં ટેલેન્ટ કહીએ. એ હુનર હતો કે એ ખૂબસૂરત મકાન બનાવતો હતો પાટિયાનું. અજીબ. તો એ કંપની હતી, એ રિટાયર થવાનો હતો, બસ હવે કેટલા વર્ષોથી કામ કરતો હતો. તો કંપની એને બોનસ આપે ને જ્યારે કંપની રિટાયર, તો કંપની કીધી કે હવે બસ 2 મહિના બાકી છે, આપણે જે છે સેલિબ્રેશન કરશું, 2 મહિના બાકી છે. એક કામ કર ને, તું જાતા જાતા એક ખૂબસૂરત મકાન બનાવી નાખના પાટિયાનું. તો એ કીધું કે હવે જાતા જાતા એ વળી બીજો કામ મને સોંપી દે છે મારો બોસ, તો કેમ કરું? બસ બિચારો જાતો હતો. સવારના ઉઠે, કોઈ વખતે હોરું જાય, વાંકો ચૂકો 2 મહિના થઈ ગયા, મકાન બનાવ્યો. ઓલરાઈટ હતું મકાન, એટલું સાદું, બસ. કારણ કે ઇન્ટરેસ્ટ ન હતું, ઇન્ટેન્શન ન હતું, શોખ ન હતું. પહેલા જ્યારે કામમાં જાતો હતો, કારણ કે એને પગાર મળતી હતી, શોખથી જાતો હતો, ઇન્ટરેસ્ટથી જાતો હતો. હવે શું કરે? હવે શું કરે કે બસ હવે તો 2 મહિના બાકી છે, હાલ મારો બોસ મને કહે છે કે મકાન વાંકો ચૂકો બનાવી નાખો, બસ ફાઇન. જ્યારે 2 મહિના પૂરા થઈ ગયા ત્યારે સેલિબ્રેશન થયું, પાર્ટી થઈ, એને રિસ્પેક્ટ કરવામાં આવ્યું. ત્યારે એ મકાન જે બનાવ્યો હતો ને એની ચાવી એ કાર્પેન્ટરને આપે છે કે અમે એ કંપની તરફથી કદ્દો છે તારા માટે. ત્યારે પછી અફસોસ કરે છે કે કાશ મને ખબર પડે પહેલાથી, તો હું એને કેટલું ટાઈમ આપીને એને બનાવેત, એનાથી ખૂબસૂરત બનાવેત જેવું મારી જિંદગીમાં ન બનાવેત. તો મારા દોસ્તો, મારા ભાઈઓ, મારા મા બહેનો, ખાસ સ્પેશિયલી મારા નૌજવાન ભાઈઓ, જે પણ અમે આજે આપણી કોમ્યુનિટી વાસ્તે કાંઈ કરે છે એનું અજર, એનો ફાયદો દુનિયામાં પણ અને આખિરતમાં ઘૂમી ફરીને અમને જ મળે છે. લિહાઝા જે પણ આજે આ દુનિયામાં અમે કોઈ પણ કામ કરે, સિન્સિયરિટીથી કામ કરે, ખુલૂસથી કામ કરે, એનો ફાયદો આપણે દુનિયામાં પણ મળશે અને આખિરતમાં પણ મળશે. તવજ્જો છે ને? તો આજે આ વિચાર કરવાની ગોલ છે મારા ભાઈઓ, મારી બહેનો. ગૌર કરે, ફિક્ર કરે, જીની કામ પર. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કોઈના અમલને વેસ્ટ નથી કરતો. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કોઈના અમલને ઝાયા નથી કરતો. અને છેલ્લા સ્ટેજ ઉપર પોઈન્ટ કે અગર પોઈન્ટ આપણી સોસાયટીની અંદર, આપણી સમાજની અંદર અગર એ હશે તો એ કોઈ દિવસ પણ મુર્દા નહીં કરાશે. એ શું છે? બીઈંગ અને બીકમિંગ. એટલે થઈ ગયું જે થઈ ગયું અને જે થવાનું છે. અગર જે સોસાયટીની અંદર, જે ફેમિલીની અંદર અગર આપણે એ જ વિચાર કરીએ કે અમે કાંઈ હતા પણ કાંઈ નથી બનવાનું, અગર એ પ્રોસેસ આપણો અગર સ્ટોપ થઈ જાય
તો આપણી સોસાયટી મુર્દા સોસાયટી ગણાશે. પણ અગર આપણી સોસાયટી, આપણી ફેમિલીમાં અગર એ જ હોય કે હું જે હતો એ હતો, હવે મને કંઈ બનવાનું છે, મને મારી ફેમિલીને ક્યાં સુધી પહોંચાડવાનું છે, મારી સોસાયટીને, મારી સમાજને ક્યાં સુધી પહોંચાડવાનું છે, અગર ઈ કન્સેપ્ટ ઈચ એન્ડ એવરી નૌજવાનો ઉપર હશે, ઈચ એન્ડ એવરી મેમ્બર ઉપર હશે, તો યકીન માનો ઇન્શાઅલ્લાહ એ સોસાયટી જે છે કામયાબ સોસાયટી કહેલાશે, સક્સેસફુલ સોસાયટી કહેલાશે, પ્રોગ્રેસિવ સોસાયટી કહેલાશે. અલ્હમ્દુલિલ્લાહ આજે આપણે ફખર મહેસૂસ કરે છે કે આટલો બ્યુટીફુલ ઇમામ બારગાહ, માશાઅલ્લાહ, આજે કેટલું ઇંતજામ, શાનદાર ઇંતજામ. અલ્હમ્દુલિલ્લાહ હું જોઈ રહ્યો છું 3 દિવસની અંદર બ્યુટીફુલ ઇંતજામ. એ વાતની દલીલ છે કે અલ્હમ્દુલિલ્લાહ આપણી સોસાયટી જિંદા સોસાયટી છે. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જમાનાની અંદર પણ એવો જમાનો હતો કે એક કબૂતર વાસ્તે બાજતા હતા. હતો ને કે અગર ફલાનું કબૂતર કોઈના ઘરમાં હાલ્યો ગયો, જે દાહસ અને ગબરાની જે જંગ છે, બેટલ છે, કેટલા વર્ષોથી એ જંગ હાલી હતી, તારીખની અંદર મોજૂદ છે. પછી જ્યારે સવારે કાયનાત સોસાયટીની અંદર એક ઇન્કલાબ લઈ આવ્યા, રિવોલ્યુશન લઈ આવ્યા, ત્યારે વિચાર કર્યો શું થયું કે એક બીજા પાણી ન પીતા હતા, પહેલે બીજાને પાણી આપતા હતા. એમ કરતા 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 જે મુજાહિદ હતા એ લોકો એકબીજાના પહેલે તું પી, પહેલે પાણી તું પી, પહેલે તું પી, એમ કરતા કરતા જાણે પહેલે વખત આવે તો એ પોતાની જાન આપી દીધો હતો, યાની સેક્રિફાઈસ. જી મારા દોસ્તો, અલ્હમ્દુલિલ્લાહ આપણે મૌલા અલી અલૈહિસ્સલામના ચાહવા વાળા છે. આપણે મૌલા અલી અલૈહિસ્સલામના માનવા વાળાઓ છે. મોત તો જે છે મુનાફિક માટે હોય છે, પણ મૌલા અલીના ચાહવા વાળાઓ માટે મોત નથી હોતી, બલકે મૌલા અલીની ઝિયારતનું એક પૈગામ હોય છે, એક સંદેશો હોય છે. આપણા અલ્લામા યાકૂબ રહેમતુલ્લાહ અલૈહ મુતવક્કિલ હાકિમ બાદશાહની સામે ઊભા છે. બાદશાહ સવાલ કરે છે અલ્લામા યાકૂબને કે અલૈહુમા અહબ્બુ ઇબ્નાયા હાદાની અબિલ હસન વલ હુસૈન, તું મારા દીકરાને વધારે મોહબ્બત કરે છે યા હસન હુસૈનને વધારે ચાહે છે? ત્યારે જાણે યાકૂબ પોતાની આંખોને ઊંચો કરે છે, ઉપર કરે છે, ત્યારે સામે જોઈએ છે કે જલ્લાદ તલવાર લઈને ઊભા છે. હવે આ મુહિબ્બે અલીનું એક ઇમ્તિહાન, મુહિબ્બે અલીની આ એક્ઝામિનેશન, ટ્રાયલ. ત્યારે બાદશાહ સવાલ કરે છે, જેવું તેવું બાદશાહ ના, મુતવક્કિલ, એની હિસ્ટ્રી બધે તમે જાણો છો. ત્યારે બાદશાહ સવાલ કરે છે કે તું મારા દીકરાને વધારે ચાહે છે યા હસન હુસૈનને વધારે ચાહે છે? ત્યારે યાકૂબ જબાનથી ફરમાવે છે કે ફલ્લાહ ઇન્ના કંબરા ખાદિમુ અલી ખૈરુન મિનકા વબિન ઇબ્નિકા. એ બાદશાહ, તારો મુકાબલો, તારા બચ્ચાનો મુકાબલો તું મારા સાથે કરે છે, હસન હુસૈન સાથે કરે છે? અરે હસન હુસૈન જે છે એ તો બહુ દૂરની વાત છે. મૌલા અલીનો ગુલામ જે કંબર છે ને, કંબર, એ તારાથી પણ બહેતર છે, તારી ઔલાદથી પણ બહેતર છે. સુબહાનઅલ્લાહ. ગૌર કરે, ફિક્ર કરે. એને કહેવાય ઇન્સ્પાયરેશન, એને કહેવાય ઇન્સ્પાયરેશન. આ આપણા હીરોઝ છે દોસ્તો. આજે આપણે ફૂટબોલ મેચ જોઈએ છે, હે, આપણા હીરોઝ છે, બરાબર કે ના? આપણા બચ્ચાઓ જોતા હોય છે, ઇન્ટરેસ્ટિંગથી જોઈએ છે. પણ કોઈ પણ આપણામાંથી કોઈ એવું ન હશે કે એના માટે પોતાની જાન પણ આપી દે. પણ જ્યારે અરબઈનમાં જ્યારે વોકિંગ કરવાનું હોય ત્યારે નજફ ટુ કરબલા હાલીને જાય છે. ફક્ત ઇમામ હુસૈનનું ઇન્સ્પાયરેશન છે કે જે કનેક્ટ કરે છે. એક ઇન્સ્પાયરેશન છે કે જે કનેક્શન આપણું બાકી રાખે છે. અલ્હમ્દુલિલ્લાહ. બસ દોસ્તો,
હું તમારી જહેમતને તમામ કહી દઉં. ઇન્શાઅલ્લાહ તાઆલા અગર જિંદગી હશે તો મોકો મળશે તો જરૂર એના ઉપર વધારે આપણે ડિટેલમાં વાત કરશું. બસ જે મરહૂમની ઈસાને સવાબની મજલિસ મુનાકિદ કરવામાં આવે છે એ પર મુહિબ્બે અહલે બેત હમણાં આવતા અઠવાડિયે તો અયામે ફાતિમિયા શરૂ થઈ છે જુદી તારીખોની અંદર. ફક્ત એટલો જુમલો કહીશ, કોણ ફાતિમા કે જેના માટે રસૂલ ખુદા કહી ગયા હતા કે ફાતિમા મારો જીગરનો ટુકડો છે. જે ફાતિમાને અઝિયત આપ્યો છે એ મને અઝિયત આપ્યો છે, અને જે મને તકલીફ આપ્યો છે ને એ ખુદાને તકલીફ આપ્યો છે. આઝાદારો, તારીખ ઇસ્લામની અંદર ત્રણ એવી શખ્સિયત છે કે જે તા વખતે વફાત રોઈને ગુજારતી હતી. દોસ્તો, ગુસલખાના જાણે એમને ગુસલ આપવામાં આવતો હતો ને, તા વખતે વફાત ગુસલખાનામાંથી રોવાની આવાજ બુલંદ થતી હતી. આઝાદારો, તમે સાંભળી શકશો કે જનાબે સકીનાને જ્યારે ગસાલા આવીને ગુસલ આપતી હતી ત્યારે ગુસલખાનામાંથી રોવાની આવાજ આવતી હતી. ત્યારે સૈયદ સજ્જાદ પૂછા કરે છે કે એ ગસાલા તું શા માટે રોતી હતી? ત્યારે ગસાલા કહે છે કે મારા મૌલા, હું શા માટે ન રહું? જ્યારે હું સકીનાને ગુસલ આપતી હતી તો જોતી હતી કે કાન જનાબે સકીનાના જખ્મી થઈ ગયા છે. આઝાદારો, અને બીજી શખ્સિયત જ્યારે આપણા પાંચમા ઇમામે સજ્જાદને પોતાના બાબાને જ્યારે ગુસલ આપતા હતા, કફન પહેરાવતા હતા, ત્યારે બહુ રોતા હતા. ત્યારે પૂછા કરવામાં આવ્યો કે હાય મૌલા, તમે શા માટે રો છો? ત્યારે ફરવામાં આવ્યો કે હાય મારા બાબા, મઝલૂમ બાબાને એવું ખારદાર તોક પહેરાવવામાં આવ્યો કે જ્યારે ધૂપની તપિશ થતી હતી ત્યારે ઘરમાં તો મારા બાબાના ગળામાં તો લોઢો એટલો ગરમ થઈ જતો હતો. ત્યારે મારા બાબાનું ગળાનું ઈ ચામડી જેથી ઓગળી જતી હતી. આઝાદારો, તમે સમજી ગયા. ત્રીજી શખ્સિયત કે એની શખ્સિયત હતી કે જ્યારે મૌલા અલી સાબિર ઇમામ જ્યારે જનાબે ફાતિમા ઝહરાને ગુસલ આપતા હતા ત્યારે મારા મૌલા રોતા હતા. કોઈ આવીને સવાલ કરે છે, મૌલા તમે તો સાબિર ઇમામ છો, તમારી આંખોમાં આંસુ કેવી રીતે? ત્યારે ફરમાવે, હાય ફાતિમાની પસલિયા જે છે આ તૂટી ગઈ, પણ ફાતિમા કોઈ દિવસ શિકાયત નથી કરી. ألا لعنة الله على القوم الظالمين إنا لله وإنا إليه راجعون وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. اللهم لك الرسول وبارك الفاتحة. Après cérémonie de clôture, je remercie to enamase ho mariben iman Fidausen ne puchuchuke beirao mai nu ressenti crash course super pêcheries. મારું નામ ઈમાન ફિદાઉસન છે. અલ્હમ્દુલિલ્લાહ, અમને આ ક્રેશ કોર્સમાં ભાગ લેવાનું નસીબ થયું. આ 2 દિવસ દરમિયાન જુદા જુદા ઉસ્તાદો પાસેથી અમને ઘણું જાણવાનું મળ્યું. અમારા ઉસ્તાદોએ અમને એવી વાતો શીખવાડ્યા કે જે અમને અમારા દીની અને દુનિયાવી જિંદગીમાં કામ આવે. ટાઈમને મદ્દેનજર રાખતા ફક્ત અમુક ખાસ નુક્તા બયાન કરીશ. અમે શેખ હસનન સાથે સૂરે તાહાની તફસીર કર્યા. જે આયતની તફસીર કર્યા મને પસંદ આવી એ 17મી આયત છે. એમાં અલ્લાહ સુબ્હાનહુ તઆલા નબી મૂસાને સવાલ કરે છે, એ મૂસા, તમારા જમણી હાથમાં શું છે? આપણે બધાને ખબર છે કે અલ્લાહ બધું જાણે છે. તો પછી કેમ અલ્લાહ નબી મૂસાને આ સવાલ પૂછ્યા? તે આ સવાલ પૂછ્યા નબી મૂસાને કારણ કે
આગળ જતા એક મોજીઝો થવાનો હતો અને તે તૈયાર થઈ જાય. આ આયતની તફસીરમાં આપણને જાણવાનું મળે છે કે કોઈ કૌમને અથવા કોઈ ઇન્સાનને કંઈ એવી ચીજ પેશ કરવી હોય તો સૌથી પહેલા ઇન્સાનને શાંત કરવું જોઈએ. બીજા દર્શોમાં શેખ મુશ્તબા સાથે અમોને તેઓનો ડિનામિઝમ અને તેઓનો રીત બહુ જ પસંદ આવ્યો. તેના દર્શો સાંભળીને અમોને અહેસાસ થયો કે ઇસ્લામ એક ઇન્સાનિયતનો ધર્મ છે. અમે તેઓના સાથે એક સુગર યાની કે હસી ઉપર દર્શ કર્યા હતા. એમાં અમોને જાણવાનું મળ્યું કે એક હરોજની ચીજ પણ આપણી જિંદગીમાં કેટલી મોટી થઈ શકે છે. હું તમને એક મિસાલ આપું છું. અચાનક આ જમાનામાં કેટલું સ્ટ્રેસ અને પરેશાની છે કે આપણને કોઈથી હસીને વાત કરવાની પણ ટાઈમ નથી. પણ આપણને કોશિશ કરવી જોઈએ કે આપણે હસીને વાત કરીએ, કારણ કે હસીમાં એટલી તાકાત છે કે જ્યારે કોઈને સારું ના હોય અને આપણે એને મુસ્કુરાવી દઈએ તો એ ખુશ થઈ જશે. એ જ આઈડિયા સાથે અમે અંજુમ માસી સાથે એ જોયા કે આપણે કેટલી દુઆ કેમ ના માંગી લઈએ, આપણી દુઆ કબૂલ નથી થતી. એનું રીઝન એ છે કે જ્યારે આપણે દુઆ માંગીએ છીએ તો આપણે આપણા માટે જ માંગીએ છીએ, બીજાઓને યાદ નથી કરતા. અમે પોતાને નસીબદાર સમજે છે કે અમોને આ બધી શિખામણ મળી. આ ખેશકોસ એક બહુ જ આબાદ એક્સપિરિયન્સ હતી. શિક્ષણ સાથે નવી દોસ્તી બની. અમને બહુ જ મજા આવી. અમે બધે છોકરીઓ ઓર્ગેનાઇઝેટર અને આંતરવનોને શુક્રિયા અદા કરે છે અને ખાસ કરીને અમને એક મહાન તોહફો મળ્યો છે, આ દુઆની ચોપડી. જેઓ આ ચોપડી માટે મહેનત કર્યા છે એ લોકોને અમે શુક્રિયા અદા કરે છે અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તે લોકોની બધી ઉમ્મીદોને પૂરી કરે. ઇલાહી આમીન. આખિરમાં જેઓને આ ફેરે મોકો નથી મળ્યું તેઓને અમે હિંમત આપે છે કે બીજા પ્રોગ્રામમાં સામેલ થાય. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. Aprobai Alishan Badouraline Olavis que t'es nous ressenti pêcherais. Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. À l'occasion de cette cérémonie de clôture du Crèche Corse, il m'a été confié de vous présenter quelques points de ce séjour passé au Imam Barga. Dans mon discours, nous allons réunir les points suivants: activités sportives, divers loisirs, ainsi qu'une brève partie de notre séjour passé ici. Pour commencer, parlons sport. À l'occasion de ce séjour, une après-midi sport fut mise en place grâce à l'aide généreuse et courageuse des encadrants. Foot, basket, badminton et sieste pour les plus sportifs d'entre nous ont été proposés. En cette dernière journée, une surprise nous a été faite. 100 ballons gonflables furent mis à notre disposition, ainsi qu'un cure-dent par personne. La consigne fut de garder son ballon intact pendant 5 minutes afin de gagner. Bien que très simple, cette activité révéla un tout autre intérêt. Suite à cette consigne, nous nous mirent tous à courir les uns derrière les autres à la recherche du ballon de l'adversaire. Cependant, à un moment donné, nous perdirons tous nos ballons. En effet, nous pourrions tous gagner si nous aurions veillé les uns sur les autres. Un vrai message d'entraide et de soutien mutuel pour avancer et réussir ensemble se révéla derrière ce loisir. De plus, nous avons eu l'opportunité de profiter d'un film tous ensemble avant une courte nuit et chargée pour nos encadrants. Intitulé After Earth, il nous fut projeté. Bien évidemment, les pop-corn étaient présents. Le film mettait en effet en œuvre l'évolution d'un enfant dans un milieu sauvage à l'aide de son père blessé. Nous le voyions pas à pas avancer vers la réussite. Le message fut qu'il faut en effet croire en son guideur, à qui l'on donne toute notre confiance pour qu'il nous emmène au sommet. Notre enthousiasme, tout particulier pour ce séjour, se témoigna durant les nuits. Pour ne pas en dire plus, nous tenons à nous excuser auprès de nos encadrants, qui malgré cela continuèrent à prendre soin de nous. Après Namasugo, ils prirent plaisir de nous maintenir réveillés en nous concoctant un échauffement qui permit de faire la justice.
rire et enthousiasme furent bien évidemment présents. C'est avec beaucoup d'émotion qu'en cette soirée de clôture, nous, participants, tenons à remercier chacun des encadrants présents au cours de ce crèche corse pour leur gentillesse, attention et d'avoir pris soin de nous comme ils l'ont fait, ainsi que de nous avoir donné de leur temps. De plus, nous tenons à dire un grand merci à Maulana Hasnen Saleh et à Cheikh Moustaba, tout droit venus de Londres, pour nous avoir transmis de leur savoir. Et un grand merci à tous les participants d'avoir répondu présent. Pour conclure, ce séjour, bien que riche en joie et en bonne humeur, nous a permis d'acquérir les notions suivantes: le partage, l'entraide, ainsi que le respect. Nous en ressortons tous grandis. Salvat. Avem suggerat Kasam Shumnain e Bolavis que te nu probacen peșcăre, saluat pe Mohamed. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم حجة الإسلام مولانا الشيخ حسنين تمج مولانا الشيخ مجتبى الحاج प्रमुख साहेब भाई अजीम जता मारा मावीज तो भाइयों बहनों बच्चाओं अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू आज क्रेश कोर्स इमाम al-Muttaqin खत्म ताइज बे दिवस जेमा 38 શિક્ષકો શામિલ થયા તેમાં 20 છોકરાઓ હતા અને 18 છોકરીઓ હતી અને તમને હમણાં સાંભળ્યા આપણા બે શિક્ષકોને ઈમાન અને અલીશાન અને ખરેખર દિલથી હું કહું છું કે દિલ ખુશ થાય છે લોકોને સાંભળીને કે અહીંયા લોકો અહીંયા આવીને અને લોકોના રસોસી બયાન કર્યા જ્યારે હું લોકોના વર્ષનો હતો હું એકલો બીતો હતો કે એ પોસિબલની વાત હતી કે હું અહીંયા આવીને એ મારું રસોસી દઈ શકું તો લગમની શાનમાં એક આવાજ બનન શરૂઆત જરાક માફ કરજો સાહેબ જરાક બેસી ગઈ છે પણ ઇન્શાલ્લાહ હું ટૂંકમાં ખતમ કરી નાખીશ ઈમાન આપણને એક ઇમ્પોર્ટન્ટ વાત કરી ગઈ કે ઇસ્લામ ઇન્સાનિયતનું મઝહબ છે અને જે આપણા મકસદો હતા આ ક્રેશ કોર્સની દરમિયાન એ ઇસ્લામ ઇન્સાનિયતનું મઝહબ છે અંદરમાં શામિલ થાય છે અને જેટલા મકસદો અને ઇફેક્ટ આ ક્રેશ કોર્સનું છે તેમાંથી તમને ફક્ત 3 બયાન કરીશ પહેલું પોઈન્ટ રૂહાનિયત यानी कि अल्लाह की नज़दीकता हो se rapprocher de Dieu नमाज जमातनी હસ્તક દર સવારના દુઆએ હદ પૈરા અને ઘણા દર્શો તે મકસદમાં પહોંચ્યા અને રૂહાનિયતમાં એમાં développement personnel પણ હતું यानी कि se connaître soi-même Imam Ali alayhi salam ni hadith c'est Man arafa nafsu faqad arafa rabbu. એટલે pour connaître son Seigneur, il faut d'abord se connaître soi-même. અને Iman pan vat amnaz kege que tous les élèves ont reçu un livret de la part de l'équipe Basi Madrasa et Douani Chupriyati. Et ma hroz ni duase, duaye had konse ziyaret ashura ne jetla dua hrozna boraise et tema lokone mulche. I pelu point tu ruhaniyat. Biju point. Baitsaro ekyata ane ek bijani orkan. Yani que unité, solidarité et fraternité. Pratiquer ensemble la religion, partager des repas ensemble ou encore dormir ensemble. Ani alhamdulillah. A programme apna Basi Madrasana bachao pan hata અને આપના સાની ઝહરા મદરસાના પણ બચાવ હતા અને એકબીજાની ઓળખાણ થઈ અને મુહાબતમાં વધારો થયો અને છેલ્લું પોઈન્ટ એ હતું કે એક મકસદ હતું કે
c'était de passer un bon moment, en faisant du sport, plein d'activités, une projection de film, ou encore partager des bons repas. Avec, nous allons faire un sondage auprès des élèves pour avoir leur ressenti. Et voici quelques résultats. Et Mati Fokat amené 100% des élèves ont trouvé l'ambiance générale très bonne, voire excellente. 100% des personnes qui ont participé à ce crèche veulent à nouveau refaire un programme de ce genre, dont 60% d'ici 3 mois et 95% d'ici 6 mois. Et tel ou stat, 100% des élèves ont tissé ou renforcé des liens d'amitié avec les autres. Mohamed wa Ali Mohamed wa sallallahu je voudrais juste dire aux élèves qui ont participé à ce crèche, de la part de toute l'équipe organisatrice de ce crèche, nous avons réellement apprécié ces 2 jours avec vous. Même s'il y a eu des mostis, même si vous ne nous avez pas laissé dormir, mais nous avons réellement apprécié ces 2 jours avec vous et nous espérons vous revoir très prochainement lors d'un prochain crèche. Wassalamu alaikum wa rahmatullahi wa barakatuh. السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين السلام عليكم جميعا ورحمة الله وبركاته عليكم السلام ورحمة الله وبركاته مؤمن الكرام جماعتنا प्रमुख الحاج عظیم ભાઈ જેઠા તથા તેની કાર્યભાર કમિટી અને મદ્રેસાના એડમિનિસ્ટ્રેશન તરફથી હું તમારા સમક્ષ અહીંયા ઊભો છું. સૌથી પહેલા હું આભાર માનું છું આપના મહેમાન હુજ્જતુલ ઇસ્લામ શેખ મુજતબા મોહસિન મોરાજનો કે જે લેસ્ટરથી અહીંયા ગુરુવારના દિવસ આવેલા અને આટલા દિવસ અમારા ત્યાં પસાર કરેલા, તેમની તૈયારી, તેમની મોહબ્બત, તેમની ધગસ જે આ ક્રેશ કોર્સની અંદર હતી તે અમે બધા મહેસૂસ કર્યા. અને શેખનું આ જમાતની અંદર આવું આ પહેલી વખત છે અને આ પહેલી વખત એમનું આવું યકીનન અમને હજી ખ્વાહિશ રાખે છે કે અવારના અવાર શેખ અમારા દરમિયાન આવે અને એવી આશા રાખે છે કે અમારું આમંત્રણ તેઓ કબૂલ કરશે. એક બીજી વાત હું અહીંયા જરૂર કહીશ કે શેખ આ મદ્રેસાના બચાવ વાસ્તે અને બચાવ સાથે એક ખાસ રિશ્તો બનાવેલા છે કે જે હું પોતે જોતો હતો તે પણ હું એમને દાદ દઉં છું. મોમિન કિરામ, તે સાથે હું આભાર માનું છું જે લોકો જવાનિયાઓ, ટીચરો, બાસી મદ્રેસા તથા મહેફિલે ઝૈનબથી જે આવેલા અને આ ક્રેશ કોર્સની અંદર કામ કરેલા. હું જોતો હતો એ લોકો પોતાની નીંદર કુરબાન કરતા હતા, આરામ કુરબાન કરતા હતા. ઘણી વખતે મારા સાથે એ લોકો આખી રાત બેસતા હતા જેથી કરીને આ છોકરાઓ સરખી રીતના આરામથી આ દિવસો પસાર કરી શકે. હું આ બધી ચીજોની ગવાહી આપું છું અને બધાનો આભાર માનું છું. આખિરમાં મારા સામે આજે જે માવતરો છે એ લોકોને હું કહીશ કે તમારા બચ્ચાઓનું અહીંયા આવું અમને પોતા વાસ્તે એક લેસો હતો કે આપને ખબર પડે કે બચ્ચાઓની રહેવાની રીત પોતાના ઘરોની અંદર કેવી છે. ઘરથી બચ્ચા આવેલા હતા, કુટુંબથી બચ્ચા આવેલા હતા અને બધાની આદતો નોખી હતી. ખાવાની, પીવાની, કપડા પહેરવાની, વાતો કરવાની, અખલાકો, એક ચીજ એટલી જાણવાની મળી મને પોતાને અને મારા સાથીઓને કે મને લાગે છે કે હવે આપને ખબર પડી છે કે ક્યાં આપને સુધારવા આવવાનું છે અને કઈ જે ખાય
આપના માવતર વખાણના લાયક છે. ઇન્શાલ્લાહ એ તો આવનારી મજલિસમાં તમને મારા સાથે સહન કરવું પડશે. આખિરમાં અલ્લાહ પાસે દુઆ કરું છું કે ખુદાવંદ તઆલા આ કુરબાનીને કબૂલ ફરમાવે અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે લોકો આ બચ્ચાઓ શીખ્યા છે ક્રેશ કોર્સ દરમિયાન એ ચીજો શીખેલી જે છે એ લોકો એના ઉપર અમલ કરવાની તૌફીક મળે એ લોકોને. અને ઇન્શાઅલ્લાહ હું ઉમ્મીદ રાખું છું કે આવા પ્રોગ્રામોની અંદર આ જમાતના માવતરો સાથ આપશે જેથી કરીને આવતા પ્રોગ્રામો પણ આવી જ રીતના સુક્સેની અંદર આગળ વધે. અસ્સલામુ અલૈકુમ જમીઆન વ રહમતુલ્લાહિ વ બરકાતુહ. Mathieu Kassim Denjin et Bolavis, s'il vous plaît. Salawat pour Mohammed. اللهم صل على محمد وعلى محمد. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. السلام عليكم ورحمة الله وبركاته. મારું ટૂંકમાં જશે આપણે એક નાની યાદગીરી તૈયાર કર્યા છે આપણા બચ્ચાઓ માટે. તો હું વિનંતી કરીશ બચ્ચાઓને કે અહીંયા આવી જાય, બધે એના નામ લઈશ, અહીંયા આવી જાય અને યાદગીરી સ્વીકારે. તે માટે મરદોમાં હું વિનંતી કરીશ આપણા પ્રમુખ સાહેબને અલહાજ અઝીમભાઈ જેઠાને અહીંયા આવી જાય, તેમજ આપણા જમાતના આલિમેદીન શેખ હસનૈન, તેમજ આપણા મહેમાન શેખ મુસ્તફાને કે અહીંયા આવી જાય. અને औरतों હું વિનંતી કરીશ મુનીરા માસી કાસમ શનાઈને, મુનીરા માસી હિરજી, નીલમ માસી હુસૈન અલી અને હુસના માસી પ્રેમજીને. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલાવત. اللهم صل على محمد وعلى محمد. પ્રેમજી સમાના, જાફર અનીસા, યાવર હુસૈન शबनम, नज़ीर अली ईमान, असगर अली मैसम, हसन अली ईशाना, जिबवार शाइमा, बादू अली लायना, यावर हुसैन समीहा, गुलशान अली शरीफू आलिया, हुसैन अली प्रेमजी फरहान, शेर अली सानिया, बादू अली ईशान, मोहम्मद अली हसनैन, कई हेजी इलान, हुसैन अली प्रेमजी शबीर, हुसैन अली प्रेमजी सज्जाद, फैयाज तकी मायान, हसन अली एहसान, और मोहम्मद वाले मोहम्मद सलावत. اللهم صل على محمد وعلى محمد. मुनव्वर वालजी शानली, मूसा भाई अली अकबर, फिदा हुसैन ईमान, मूसा भाई फातिमा, मोहम्मद अली गाइशा, अली हुसैन साफिया, अली हुसैन साइमा, गुलाम हुसैन दाया गज़ा, नूरा शफाना, गुलाम हुसैन शरीफू मिकाएल, वसखाम नदीम, दाया गयान, बादू अली अलीशान અને આખીરમાં રઝા હુસૈન આલિયા. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલાવત. اللهم صل على محمد وعلى محمد. शाह मर्दा शेर यज़दा कुव्वत परवरदिगार ला फता इल्ला अली ला सैफ ला जुल्फिकार सलवात. اللهم صل على محمد وعلى محمد. બોલાવીશ આપણા શેખ હસનૈન ને શેખ મુસ્તફાને અહીંયા આવી જાય. ખરેખર એ લોકોએ એટલો ભોગ દીધો છે આ વીકેન્ડમાં, તો એક નંદો તોહફો આપણે લોકોને અર્પણ કરે. સલવાત પર મુહમ્મદ. اللهم صل على محمد وعلى محمد.
अल्लाहुम्मा सल्लि अला मोहम्मद व आले मोहम्मद व आले मोहम्मद हक मांगने दरबार में बुलवाया गया है, ये अजरे रिसालत तुम्हें उम्मत ने दिया है। तुम रोई तो हंसते रहे, क्या जुल्म किया है सुर्ख इसी गम में हुआ गुंबद खिजरा। क्या जुल्म सितम तुम पे था मखदूम आलम, दिन शब में बदल जाए अगर सह ले तेरा गम। क्यों करना ज़ादार करे नौह मातम, कम है जो करे हश्र तलक गिरे आओ पुरसा। सदका जो तेरे दर का सदा खाते रहे हैं, जो तेरे गुलामों की गुलामी में पले हैं। अब मुर्दा ज़मीरी की मुझ में